બનાસકાંઠાના સરહદી પંથકમાં આવેલ ચમત્કારિક અને પૌરાણિક સિકોતર માતાજીના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. શું છે વાવ સિકોતર માતાજીનો ઇતિહાસ? બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ લોકોમાં પૌરાણિક મંદિરો પ્રત્યે એક આગવી આસ્થા રહેલી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આજે પણ અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, જે આજે પણ લોકોની આસ્થા અકબદ્ધ જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાના સરહદી પંથક એવા વાવ ગામે વિરાજમાન તેજા પૂંજા ભાંગરા પરિવારની સિકોતર માતાજીનું મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને દર અજવાળી બીજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું એક આગવું મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો આજે પણ અનેક દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક એવા પૌરાણિક મંદિરો આવેલા છે કે જ્યાં આજે પણ હિન્દુ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. એવું જ એક ઐતિહાસિક મંદિર સરહદી પંથકના વાવ ગામે આવેલું છે. આજે આપણે વાત કરીશું વાવ સિકોતર ધામની. આજથી વર્ષો પહેલા વાવ ગામે વસવાટ કરતા તેજા પૂંજા નામના બે વડીલો સરહદી પંથકમાં દુષ્કાળ પડતા પોતાના માલઢોર ચરાવવા માટે પાટણ પંથકમાં આવેલ ચંદ્રુમાના ગામે ગયા હતા. ત્યાં તેજા પૂંજા ભાંગરાને સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા. જે બાદ દિવસો વીતતા ગયા ત્યારે તેજા અને પૂંજા બંને વડીલો પોતાના વતન એટલે કે વાવ ગામે પરત આવ્યા હતા, જ્યાં સિકોતર માતાજીના સાક્ષાત પરચા પૂરવા લાગ્યા. જેથી માતાજીના પરચા મળતા વાવ ગામે આવેલા રબારીવાસમાં સિકોતર માતાજીનું નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું અને લોકો તેજા પૂંજા ભાંગરા પરિવારની સિકોતર માતાજીને પૂજવા લાગ્યા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લોકોમાં માતાજી પ્રત્યેની આસ્થા વધવા લાગી. માતાજી પ્રત્યેની આસ્થા લોકોમાં વધતા દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટવા લાગ્યા અને જોત જોતામાં સરહદી એવા વાવ પંથકમાં અતિ ભવ્ય સિકોતર માતાજીનું મંદિર નિર્માણ પામ્યું હતું અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે અત્યારે હાલના સમયમાં વાવ સિકોતર માતાજીના મંદિર ખાતે ભુવાજી ઠાકરસિંહભાઈ ભગવાનભાઈ દેસાઈ માતાજીની પૂજા અર્ચના કરે છે. જોકે આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ દર અજવાળી બીજના દિવસે તેમજ સિકોતર માતાજીના પ્રાગટ્ય દિવસ મહાસુદ સાતમના દિવસે વાવ સિકોતર માતાજીના મંદિરે ભાવિક ભક્તોનો મેલાવડો જોવા મળે છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. વાવ પંથકના સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણતા લોકોએ જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં પણ સાચા ખોટાનો ન્યાય કરવો હોય તો સિકોતર માતાજીના મંદિરે જવું પડે છે. અને વધુમાં લોકોએ જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં પણ વાવ સિકોતર માતાજીની કોઈ પણ ખોટી સોગંદ ખાતું નથી. જોકે કહેવાય છે કે કળિયુગના સમયમાં પણ સાક્ષાત સિકોતર માતાજી પરચાઓ પૂરા પાડે છે. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા.